નમસ્કાર દર્શક મિત્રો, જીરોર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરીશું કોરોનાના કહેર વિશે. દર્શક મિત્રો, જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યની અંદર કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે અને જો હમણાંની જો વાત કરવામાં આવે તો પ્રતિ દિવસ લગભગ 700 કરતાં પણ વધારે કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે. એ ખરેખર એક ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય. લોકડાઉનથી અનલોકની જે સફર છે, લોકડાઉનમાં તો ચોક્કસથી, કારણ કે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું, કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી અને તેના કારણે લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવાના કારણે સંક્રમણ ઓછું ફેલાતું હતું. પણ જે પ્રમાણે અનલોક 1 આપવામાં આવ્યું અને ત્યારબાદ અનલોક 2 સરકાર દ્વારામાં આપ્યું, એટલે કે લોકોની અવરજવર પણ વધી, લોકો એકબીજાના સંપર્કમાં આવતા થયા અને જેના કારણે સંક્રમણ વધ્યું. અને અત્યારે જો વાત કરવામાં આવે તો લગભગ પૂરા વિશ્વની અંદર 1 કરોડ કરતાં પણ વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ભારત એકદમ ઉછળી અને વિશ્વમાં 3જા નંબરના સ્થાન ઉપર પહોંચી ચૂક્યું છે કોરોના સંક્રમિત કેસોનો. ત્યારે જો આપણે વાત કરીએ અત્યારે ભારતની અને એમાં પણ ગુજરાતની, તો હાલ અમદાવાદ બાદ જો હોટસ્પોટ બન્યું છે સુરત સેન્ટર છે. તો મહાનગરપાલિકા દ્વારા પણ એક નિર્ણય પહેલાં કરવામાં આવ્યો હતો કે સુપર સ્પ્રેડર્સ છે, એટલે કે સુપર સ્પ્રેડર્સ જે લારી ગલ્લાવાળા છે, નાની દુકાન ચલાવતા હોય, ફળફળાદીનું જે વેચાણ કરી રહ્યા છે, પાનના ગલ્લાવાળાઓ છે, નાના દુકાનધારકો છે, એ લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતું હતું. એ લોકોનું ટેસ્ટિંગ કરેલું અને લગભગ 12 કે 15 હજાર જેટલા લોકોના ટેસ્ટિંગ કર્યા. એમાંથી 700 કરતાં પણ વધારે લોકોનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવેલો અને એના કારણે એક ચિંતાનું મોજું જોવા મળ્યું અને એ વખતે સરકારે હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાની વાત કરી હતી, સંક્રમણ જે સુપર સ્પ્રેડર્સના કારણે ફેલાતું હતું એ વાતને લઈને. ફરીથી હવે જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે અને ફરીથી એ લોકોની કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને એ લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, સેનેટાઈઝરનો ઉપયોગ કરે, માસ્કનો ઉપયોગ કરે અને આ જે સંક્રમણ ફેલાઈ રહ્યું છે એ ફેલાતું અટકાવવા માટે વ્યક્તિએ પોતે જ પોતાની રીતે સાવચેતી રાખવી પડશે, સાવધાન રહેવું પડશે. કારણ કે આમાં બીજો કોઈ ઇલાજ જ નથી, કારણ કે જે પ્રમાણે સંક્રમણ વધી રહ્યું છે, ખુદ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ અવઢવમાં છે. આપણે અગાઉ પણ આ કાર્યક્રમની અંદર વાત કરી ચૂક્યા છે, કારણ કે તેના જે પ્રકારો છે, જે રીતે તે ફેલાઈ રહ્યું છે, કોરોના સંક્રમિત થઈ રહ્યા છે લોકો, તેના પ્રકારમાં પણ બદલાવ જોવા મળે છે, તેની નિશાનીઓ પણ બદલાતી જોવા મળી રહી છે. તો આ જ અંગે આ વિષય અંતર્ગત આજે ચર્ચા કરીશું અને આ વિષય માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર પ્રવીણ ગર્ગ કે જેઓ ફિઝિશિયન છે અને ડૉક્ટર વાચિની ભટ્ટ કે જેઓ હેલ્થ એક્સપર્ટ છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલાં ડૉક્ટર પ્રવીણભાઈ, હું આપની પાસે આવીશ કે જે પ્રમાણે હાલ સંક્રમણ વધી રહ્યું છે, અમે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ ચર્ચા કરીએ છીએ કે જે પ્રમાણે કેસો અત્યારે વધી રહ્યા છે, લોકો એકબીજાના સંપર્કમાં આવવાના કારણે ચેપ જે ફેલાઈ રહ્યો છે અને ખુદ WHO પણ અવઢવમાં છે. અને જો વાત કરીએ તો લગભગ પ્રતિ લાખની જે સ્પીડ છે સંક્રમિત થવાની, તે અત્યારે પહેલાં કુલ અત્યારે 158 દિવસ, એટલે કે છેલ્લી 30 ડિસેમ્બરે આપણે જ્યારે 30 જાન્યુઆરીએ આપણો પહેલો કેસ નોંધાયો હતો, એ પછી લગભગ 158 કે 159 દિવસ જેટલો સમય થયો છે. ત્યારે ખૂબ વધારે પ્રમાણમાં કેસો નોંધાઈ રહ્યા છે અને અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, શું માનવું છે અને શું કહેશો પ્રવીણભાઈ આપ? જો કોરોના એક પેન્ડેમિક ઇલનેસ છે અને હવે આ વાયરસનો આખી દુનિયામાં, વર્લ્ડમાં પ્રસાર થઈ ગયો છે અને બધી કન્ટ્રીમાં ગ્રેજ્યુઅલી કેસીસ વધી રહ્યા છે અને બધી કન્ટ્રીઝમાં, કેમ કે આ ઇકોનોમિકના હિસાબથી આ અનલોકિંગનો સિસ્ટમ ચાલુ કરી દીધો છે. હવે કોરોનાથી લડવા માટે આ એક ઓનલી ગવર્મેન્ટના પ્રયાસથી નહીં થશે. આ એક વાત બહુ અગત્યની છે. આ પબ્લિક અને ગવર્મેન્ટ બંનેની સહભાગીતાથી જ આપણે કોરોનાથી લડી શકે. હવે જ્યારે આપ ગવર્મેન્ટની વાત કરો તો ગવર્મેન્ટના દાયિત્વમાં જે 2 ઇમ્પોર્ટન્ટ આ કોરોનાથી લડવાથી જે હોવું જોઈએ, પહેલો ટેસ્ટિંગ. એટલે જેટલી પણ વધારે ટેસ્ટિંગ કરશે, સિમ્ટોમેટિક, પ્રી સિમ્ટોમેટિક કે એસિમ્ટોમેટિક, જેટલા કે સુપર સ્પ્રેડર, જેને પણ પકડીને કોરોનામાં શોધીને આ ગવર્મેન્ટ કરશે તો એ લોંગ ટર્મ માટે ઇફેક્ટિવ રહેશે. કેમ કે સપોઝ કોરોના એસિમ્ટોમેટિક હોય કે નાની કોઈ સિમ્ટમ્સ હોય, આના અર્લી સ્ટેજમાં જ ડિટેક્ટ તમે કરી લો તો આનો પછી આગળ ડિટોરિએશન કે મોર્ટિલિટીથી વધી શકો.
બીજી ગવર્મેન્ટના દાયિત્વમાં હેલ્થ કેર ફેસિલિટી પ્રોવાઈડ કરવાની ઓલરેડી ગુજરાતમાં બહુ સારું કામ ચાલુ થઈ રહ્યો છે. ઓલરેડી ઘણા પ્રાઇવેટ હોસ્પિટલના પણ પેનલમાં રહ્યો છે. તો એટલે અત્યારે છેલ્લા 2-3 દિવસથી જે સુપર સ્પ્રેડર શોધવાની અને બહુ માસ્ક લેવલમાં ટેસ્ટિંગ કરવાની ગવર્મેન્ટ આ એક શરૂઆત કરી છે. આ બહુ પ્રશંસનીય છે. બીજું, આ પબ્લિકની વાત કરું તો હજી પણ એવું મને પર્સનલી જોવામાં આવે છે કે જ્યારથી અનલોક ચાલુ થયું છે, બધા પબ્લિકમાં આવી રીતની એક મિસધારણા આવી ગઈ છે કે કોરોના ઇન્ડિયામાંથી જતો રહ્યો. એવું નથી. કોરોના હજી છે અને 3-4 મહિના જ્યાર સુધી વેક્સિન કે ચોક્કસ નિદાન નહીં આવે એ રહેવાનું છે. તો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર એટલે SMS અને બોડીની ઇમ્યુનિટી, એ 4 વસ્તુનો ચોક્કસ આપણે બિલકુલ 100% પાલન કરવો જ પડશે. હજી લોકો માસ્કનો ઉપયોગ બહુ રેગ્યુલર નહીં કરી રહ્યા. આ એક, અને અત્યારે તો રિસેન્ટલી બધા સાયન્ટિસ્ટ આવી રીતના પણ એક અહેવાલ આપેલો છે કે કદાચ એરબોર્ન પણ થઈ શકે. પણ હું માનું છું કે કોરોના વાયરસ ડ્રોપલેટ ઇન્ફેક્શન અને કોન્ટ્રાક્ટ ટ્રાન્સમિશન, ત્રીજો એરોસોલ ઇન્ફેક્શનથી ફેલાઈ શકે. એટલે ગમે તે મોડ ઓફ ટ્રાન્સમિશન હોય, તમારે માસ્ક તો મેન્ડેટરી છે જ. તમારે કોરોનાથી બચવા માટે માસ્ક ઇઝ ધી ઓનલી આઈડિયલ વે ઓફ પ્રિવેન્શન. એટલે બધાને કમ્પલસરી માસ્ક તો પહેરવો પડશે. અને બીજું, જે સસેપ્ટેબલ ગ્રુપ્સ ઓફ પર્સન છે, નાની ઉંમરના, પ્રેગ્નન્સી, ડાયાબિટીસ, બીપી, હાર્ટ, કિડની, કેન્સર, લો ઇમ્યુનિટી વાળા, એ લોકોને હજી પણ બને ત્યાં સુધી ઘરથી બહાર નીકળવો અવોઇડ જ કરવો જોઈએ. અને રિપીટેડ હેન્ડ વોશ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. અને બોડીની ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રાખવી જોઈએ. અને ચોથું, ગમે તે કોઈ પણ અર્લી સ્ટેજમાં સામાન્ય ફીવર, કફ, ઉધરસ, હેડેક, બોડી એક, ડાયરિયા, ઝાડા, શ્વાસમાં કોઈ પણ ઓર્ડરમાં ચેન્જ કે સ્વાદમાં કોઈ ચેન્જ, ગમે તે કોઈ પણ માઇનર સિમ્ટમ્સ લાગતો હોય તો સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ. તમારે તરત જ અર્લી સ્ટેજમાં ડે 1માં કોઈ પણ જનરલ પ્રેક્ટિશનર કે ફિઝિશિયનને બતાવી એમની માર્ગદર્શકતાના હિસાબથી આગળ વધવું જોઈએ. કેમ કે સપોઝ અર્લી સ્ટેજમાં તમારે કોરોના ડાયગ્નોસિસ થશે તો આનો એડવાન્ટેજ શું થશે? તમે સેલ્ફ આઇસોલેશનમાં જતા રહેશો તો તમે એ વાયરસ તમારા ઘરમાં જે સસેપ્ટેબલ છે, ફાધર, મધર કે એલ્ડરલી સિનિયર સિટીઝન, એમને તમે ફેલાવાથી બચી શકો. એટલે ઘણા પેશન્ટ અત્યારે ડોક્ટરના જોડે અને જવાનો અવોઇડ કરી રહ્યા છે, એમની સિમ્ટમ્સ હાઇડ કરી રહ્યા છે. પબ્લિકને આવી રીતે ના કરવો જોઈએ. કોરોનાને લાઇટલી ના રહેવો જોઈએ. જી બિલકુલ. આગળનો પ્રશ્ન વાચીનીબેન મારો આપને, કે જે પ્રમાણે આપ હેલ્થ એક્સપર્ટ છો અને જે પ્રમાણે અત્યારે કોરોનાના સંક્રમણના કેસો વધારે આવી રહ્યા છે અને ક્યાંક સુપર સ્પ્રેડર્સના કારણે ફેલાવો વધી રહ્યો છે. અલબત્ત આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ કે અનલોક સરકારે આપ્યું છે, કોરોનાએ નથી આપ્યું, એટલે હેલ્થથી પણ એટલું જ કોન્શિયસ રહેવાની જરૂર છે. વાચીનીબેન, સમગ્ર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, આપનું શું મંતવ્ય છે આ બાબતે? ઉપર ચર્ચા કરી શકાય. પ્રેક્ટિકલી આપણે જે સમાજની અંદર જોઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હજી પણ અવેરનેસ જે છે લોકોની અંદર ઘણી ઓછી છે. બીજી વસ્તુ કે કોરોનાના કેસીસનો દર જે એકદમથી અત્યારે વધારો જોવા મળ્યો છે, એના માટે એક કારણ એ પણ હોઈ શકે કે વચ્ચેનો જે એક સમયગાળો હતો જ્યારે ટેસ્ટિંગ ખૂબ જ ઓછું કરી દેવામાં આવ્યું હતું, એનો રેટ જે છે ખૂબ જ ડિક્રીઝ કરી દેવામાં આવ્યો હતો, અને કદાચ એ વખતે પણ કોરોનાના કેસીસ આટલા જ હશે પણ આપણી સામે નહીં આવ્યા હોય. અને જ્યારે આજે હવે કોરોનાના ટેસ્ટિંગનો રેટ જ્યારે વધી રહ્યો છે ત્યારે આપણી પાસે નંબર જે છે એ ઇન્ક્રીઝિંગ પેટર્નમાં જોવા મળી રહ્યા છે. અને છતાં પણ આટલા ટેસ્ટિંગનો દર વધાર્યા પછી પણ કમ્પેરેટિવલી બીજા કન્ટ્રીની કમ્પેરિઝનમાં હજી પણ આપણા ટેસ્ટિંગનો દર જે છે ખૂબ જ ઓછો છે. અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જ્યાં સુધી આપણે મેક્સિમમ જે સુપર સ્પ્રેડર્સ છે અથવા તો જે લોકો કોરોનાથી સંક્રમિત થવાના જેમને ચાન્સીસ છે એમના ટેસ્ટિંગ નહીં કરે ત્યાં સુધી આપણને ખબર જ નહીં પડે કે આ વ્યક્તિ પોઝિટિવ છે કે નહીં. આપણે જો લક્ષણોની રાહ જોઈને બેસી રહીશું તો એ વસ્તુ હવે નહીં ચાલે. કારણ કે જો મિડલ એજની વ્યક્તિ છે, એડલ્ટ છે, હેલ્ધી છે, તો એની અંદર કદાચ લક્ષણો ત્વરિત નહીં દેખાય. તો માટે જેટલું બને એટલું ટેસ્ટિંગનો દર વધારવો જોઈએ જેથી સાચા આંકડા જે છે સામે આવે. બીજો મુદ્દો જે આજે ખરેખર ચર્ચાનો જે મેઇન વિષય જે છે કે સુપર સ્પ્રેડર્સ, એટલે કે આપણી આસપાસ જે લોકો ફળ છે, શાકભાજી વેચે છે, કરિયાણું વેચે છે, એ લોકોનું ટેસ્ટિંગની હું તમને વાત કરું કે જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે એમનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું અને એ લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ થતા હતા.
અને ત્યારે જ્યારે આપણે ફળ અને શાકભાજી લેવા જઈએ ત્યારે હું હંમેશા કહેતી હતી કે મને તમારું કાર્ડ બતાવો. અઠવાડિયા પછીની વાત છે, એ વખતે એવું નોટિસ આપવામાં આવી હતી કે આ લોકોનું ટેસ્ટિંગ જે છે એ દર અઠવાડિયે અને દર 15 દિવસે કરવામાં આવશે. હવે થોડા દિવસ પછી જ્યારે મેં એ લોકોની પૂછતાછ કરી તો એમણે કીધું કે હવે તો ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું બંધ થઈ ગયું છે બેન, એ બધું શરૂઆતમાં હતું અને બહુ જ કંટાળો આવે છે કારણ કે બહુ જ લાંબી લાઈનોમાં અમારે ઉભા રહેવું પડે છે અને આખો દિવસ અમારો એમાં જતો રહે છે અને પછી ફરી 7 દિવસ પછી અમારે ટેસ્ટિંગ માટે જવું પડે છે. તો એ વખતે એ લોકોએ જેવું કહ્યું હતું કે થોડા દિવસ પછી આજે ટેસ્ટિંગ ફ્રિકવન્ટલી થવું જોઈએ, બિલકુલ બંધ થઈ ગયું. હવે આટલા સમય પછી જ્યારે વસ્તુ ફરીથી નજરમાં આવી છે કે ના આ લોકો સુપર સ્પ્રેડર્સ છે, આ લોકોનું ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આમના કારણે જ કોરોના જે છે એ ફેલાવાનો ડર વધુ ને વધુ વધતો જાય છે. તો આ વસ્તુ પર સરકાર જે છે એ ખાસ વળગી રહે કે જે લોકો સુપર સ્પ્રેડર્સ છે, જે લોકો ફળ છે, શાકભાજી વેચે છે, કરિયાણું વેચે છે, એ લોકોનું સમયાંતરે અઠવાડિયે અને પછી 15 દિવસે જે પ્રમાણે ટેસ્ટિંગ થતું એ પ્રમાણે જ થાય. બીજી વસ્તુ કે હેલ્થ કાર્ડ જ્યારે ઇસ્યુ થતા હોય, આમાં કેવું છે કે બે તરફા ન્યૂઝ સમાજમાંથી મારી તરફ આવે છે કે ઘણી વખત મેં એવું સાંભળ્યું છે કે ઘણા જે સુપર સ્પ્રેડર્સ છે એ લોકોનું ટેસ્ટિંગ કર્યા પછી હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. ઘણી વખત એવું મેં સાંભળ્યું છે કે ના એમને પણ ટેસ્ટ હેલ્થ કાર્ડ જે છે એ ઇસ્યુ કરવામાં આવે છે. તો આ પ્રકારની થોડીક જે બેદરકારી છે એની પર જો ધ્યાન આપવામાં આવે તો આ સુપર સ્પ્રેડર્સથી જે પ્રકારનો કોરોના જે ફેલાઈ રહ્યો છે એને આપણે અટકાવી શકીએ. બીજી એક વસ્તુ કે કોરોનામાં આપણે જો લક્ષણોને વળગી રહીશું કે કોરોના થશે તો મને અપર રેસ્પિરેટરી ટ્રેકના જે લક્ષણો છે એ જોવા મળશે તો જ મને કોરોના છે, એવું નથી. એવા કેસીસ પણ મારી નજરમાં આવ્યા છે કે જે લોકોને રેસ્પિરેટરીને બદલે જીઆઈ સિસ્ટમ એટલે કે આપણું પાચન તંત્ર જે છે એ અફેક્ટ થાય છે, એના લક્ષણો જોવા મળે છે. જેમ કે હમણાં જ મારી પાસે એક વાત આવી કે જેમાં એ જે વ્યક્તિ જે છે એબ્ડોમિનલ એટલે પેટની અંદરનો સતત દુખાવો, ડાયરિયાની કમ્પ્લેનથી પીડાઈ રહ્યા હતા ને વિથ હાઈ ગ્રેડ ફીવર. અને જ્યારે વ્યક્તિ પોતે કોરોનાનું ટેસ્ટિંગ કરવા ગયા, એનો ટેસ્ટ કરવા માટે, ત્યારે પોઝિટિવ આવ્યા, ત્યારે એમની અંદર અપર રેસ્પિરેટરી ટ્રેકના કોઈ સિમ્ટમ્સ જ નહોતા. એટલે આપણે હમણાં શરૂઆતમાં આગળ વાત કરીએ એમ કે કોરોનાના લક્ષણો એટલે કે એના પ્રકારો જે છે એ સમયાંતરે બદલાતા રહે છે. હવે એવા સમયે સરકાર તરફથી જે પણ ટેસ્ટિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા તો જે પણ ચકાસણી કરવામાં આવે છે એમાં થોડીક જે છે કે વધારે જે છે ચોકસાઈ સાથે કરવામાં આવે અને સાથે સાથે જનતાને પણ આપણે સૌ મળીને એક અપીલ કરીએ કે આપણે પણ આપણી જાત માટે એટલા સજાગ રહીએ. બિલકુલ આપણે સરકાર પર નાખી દઈશું કે બસ એમની જ જવાબદારી છે, તો સૌથી પહેલા આપણી જાતને કોરોનાથી બચાવવી, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી અને આપણી જાતને સેફ રાખવી એ આપણી પણ જવાબદારી છે. જો આ જવાબદારીને આપણે સમજીશું તો આપણે જ નહીં પણ આપણી આસપાસ રહેતા જે લોકો છે, આપણા ફેમિલી મેમ્બર સૌથી પહેલા તો એમને પણ આપણે આ સંક્રમણમાંથી બચાવી શકીશું. એટલે જ્યારે કોરોનાના કહેરની જ્યારે પણ વાત કરીએ તો સરકાર અને સમાજ બંને જણાએ જોડે મળીને આની સામે લડત આપવી પડશે. આમાં થોડીક પણ જો ચૂક રહી જશે તો ક્યાંક ને ક્યાંક આ વધતો જતો જે દર છે કોરોનાનો એને અટકાવવો ખરેખર આગળ જતા મુશ્કેલી થઈ જશે. એનું કારણ એ છે કે હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, એટલે અપર રેસ્પિરેટરી ટ્રેકના બીજા પણ જે ડિઝીઝીસ છે, લક્ષણો છે એ પણ જોવામાં આવશે. દેન હાઉ વિલ યુ ડિફરન્શિએટ કે આ કોરોના છે કે બીજા કોઈ વાયરલ ઇન્ફેક્શનના કારણે મને તકલીફ થઈ છે? તો આવી વખતે ટેસ્ટિંગનો દર જે છે બને એટલો વધારવો જોઈએ. સમાજની દરેક વ્યક્તિએ પોતાના માટે જાગૃત રહેવું જરૂરી છે અને જે લોકો સુપર સ્પ્રેડર્સ છે એમના જે છે એ સમયાંતરે ટેસ્ટિંગ થવા ખૂબ જ જરૂરી છે. તો માંગીશ કે જે પ્રમાણે વાચીબેને વાત કરી કે જે પ્રમાણે લક્ષણો આપણે ચર્ચા કરીએ છીએ કે કોરોનાના જે લક્ષણો બદલાતા હોય છે અને હવે જ્યારે ઋતુ બદલાય છે એ વખતે તેના લક્ષણો પણ ક્યાંક અલગ જોવા મળી શકતા હોય છે તેવી અને સાથે સાથે જો બીજા કોઈ ડિસીઝ હોય, દાખલા તરીકે કોઈ અસ્થમા છે, કોઈને શ્વાસનો પ્રોબ્લેમ છે, કોઈ બીજી રીતે કોઈ વ્યક્તિ પીડિત છે, કોઈને શ્વસન તંત્રનો પ્રોબ્લેમ છે, તો એવો વ્યક્તિ અગર આનાથી સંક્રમિત થાય છે તો એને વધારે તકલીફ પડી શકે છે, એના પરિવારને પણ એના કારણે વધારે તકલીફ જોવા મળી શકે. તો એઝ અ ફિઝિશિયન જ્યારે ઋતુ ચેન્જ થતી હોય છે ત્યારે લોકોએ કેવી સાવધાની, કેવી સાવચેતી રાખવી જરૂરી બને છે આપના મતે? અત્યારે આ કોરોનાની કેરની વચ્ચે હમણાં આ ઋતુ, ઠંડી ઋતુ અને વરસાદનો સિઝન ચાલુ થયો. હવે આમાં છેલ્લા આવનાર દિનોમાં જે તકલીફ થવાની છે, આમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તકલીફ થવાની છે વાયરલ ફીવરના કેસીસ. હવે વાયરલ ફીવરના કેસીસ જ્યારે આવશે આને પણ પ્રેઝન્ટેશન ફીવર, હેડેક, બોડી એક, ગળામાં દુખાવો આવી રીતના સિમ્ટમ્સ થતા હોય. અને કોરોનાની વાત કરું તો આમાં પણ ફીવર, તાવ, ઉધરસ, બોડી એક, હેડેક થતું હોય. અને ત્રીજું, આ બારિશ પછી મોસ્કિટો ઇલનેસ, જ્યારે મલેરિયા અને ડેન્ગુ અને ચિકનગુનિયાના કેસીસ પણ આવતા હોય, આમાં પણ તાવ આવતો હોય. તો એટલે
પેશન્ટને પણ અને ક્લિનિશિયનને પણ, ડોક્ટરને પણ થોડું તકલીફ પડે કે ભાઈ આ પેશન્ટ, તાવનો પેશન્ટ સપોઝ ક્લિનિકમાં આવે તો કે ભાઈ આ કોરોનાનો છે, વાયરલનો છે કે મલેરિયાનો છે કે ડેન્ગ્યુનો છે. મલેરિયાની વાત કરું તો જ્યારે હાઈ ગ્રેડ ફીવર અને ઠંડી ચડીને તાવ આવે અને બહુ હાઈ ગ્રેડ ફીવર હોય ત્યારે અમે ફર્સ્ટ મલેરિયાનો ડાયગ્નોસિસ આપતા હોઈએ. ડેન્ગ્યુ ફીવરમાં પણ વધારે તાવ આવે અને જોડે જોડે સિવિયર હેડેક અને આંખના પાછળ દુખાવો થતો હોય ત્યારે અમે ડેન્ગ્યુ સસ્પેક્ટ કરતા હોઈએ. વાયરલ ફીવરમાં ફીવર વધારે આવે અને થોડી સામાન્ય શરદી જોવામાં મળતી હોય અને ગળામાં ખરાશ કે ઉધરસ મળે. અને કોરોના તો અત્યારે નવો વાયરસ છે, આમાં થોડો હાઈ ગ્રેડ ફીવર થોડો ઓછો જોવામાં મળી રહ્યો છે, પણ કોરોનાનો પ્રેઝન્ટેશન બહુ ડિફરન્ટ અમે ક્લિનિકલી જોઈ રહ્યા છે. સિમ્પલ હેડેક પણ કોરોના થઈ શકે, શરીરમાં દુખાવો પણ કોરોના થઈ શકે, સિમ્પલ થાક કે અશક્તિ લાગવાનો પણ કોરોનાનો એક સિમ્ટમ થઈ શકે. ઘણા પેશન્ટ અમારે ડાયરિયા જોડે કોરોનાનો પણ પ્રેઝન્ટેશન થઈ રહ્યો છે. એટલે આ આવનારા જે 1-2 મહિના છે આ મેડિકલ ફિલ્ડ માટે બહુ ચેલેન્જિંગ રહેશે. એટલે બધાને આ પેશન્ટ્સને અત્યારથી જ બહુ વધારે કાળજી રાખવી જોઈએ. એમને સેનિટાઈઝર અને માસ્કનો તો પ્રયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી જેટલો નેસેસરી વર્ક નહીં હોય ઘરથી બહાર નીકળવો અવોઇડ જ કરવો જોઈએ. અને સપોઝ તમારે ઘરથી બહાર નીકળવું હોય તો એક જ ચક્કરમાં તમારે કોઈ ફિમેલ્સમાં કે ગમે તે કોઈ કામથી બહાર નીકળવું હોય તો તમારે બાર કોઈ નાની વાત માટે ઘરથી બહાર ના નીકળવું જોઈએ. તમે એક જ ચક્કરમાં બધું કામ ફિનિશ કરી દો તો દેટ વિલ બી બેટર. આવેશમાં જે પ્રમાણે વાત કરી પ્રવીણભાઈએ કે જે આવનારા દિવસોમાં એટલે કે ઋતુ બદલાય છે ત્યારે જ્યારે તેના સિમ્ટમ્સ પણ બદલાતા હોય છે અને એવું જરૂરી નથી કે દરેક કોઈને વાયરલ ઇન્ફેક્શન થયું છે તો એને કોરોના પોઝિટિવ હોઈ શકે તે શક્ય નથી. ત્યારે હેલ્થ એક્સપર્ટ તરીકે આપ શું સૂચવશો કે લોકોએ કેવા પ્રિકોશન રાખવા જોઈએ, કેવો ખોરાક લેવો જોઈએ, કેવા પ્રકારની સાવચેતી અને સાવધાની રાખવી જોઈએ જેના કારણે જે સામાન્ય તાવના કે સામાન્ય મેલેરિયાના જે લક્ષણો છે તેનાથી બચી શકાય અને સાથે સાથે કોરોનાથી પણ? તમારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા સૌથી પહેલા હું એ કહેવા માંગીશ કે લોકોને કોરોનાથી અથવા તો બીજા કોઈ પણ ડિઝીઝથી બચવું હોય તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. અને અવેરનેસ સરકાર જો પોતે કામ કરી રહી છે, અવેરનેસ ફેલાવવાનું, મીડિયા પોતે કામ કરી રહ્યું છે, તો હવે જાગૃતતા આપણામાં નહીં આવે તો આ વસ્તુને આપણે નહીં અટકાવી શકીએ. હું બીજો એક કિસ્સો કહેવા માંગીશ જે મારી નજરની સામે જ બન્યો. અમારા જ એરિયામાં ચાની કીટલી ઉપર 5 જણા બેઠા હતા. એ 5 જણાએ માસ્ક એમનો નીચે ઉતાર્યો તો નજીક બેઠા હતા, રાઈટ? એ સમયે પોલીસની જે વેન છે, પોલીસની જીપનું ત્યાંથી જવું અને ત્યાંથી પોલીસ ઓફિસર્સને બૂમ પાડીને કહેવું પડ્યું કે ભાઈ તમે આટલા નજીક બેઠા છો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, તમારો માસ્ક નીચે છે, એટલીસ્ટ તમે માસ્ક જ્યાં પહેરવાનું છે ત્યાં પ્રોપરલી તમે પહેરો. આ ખૂબ જ પ્રેક્ટિકલ વાત છે કે આપણે બધા કેવું છે કે જ્યારથી અનલોક 1 થયું છે ત્યારથી એવું જ માની લીધું છે કે જાણે કોરોના જતો જ રહ્યો છે અને ખરેખર આપણે ભયમાંથી જાણે મુક્ત થઈ ગયા છે એવું આપણે ફીલ કરી રહ્યા છે ને એના કારણે જ કોરોના વધુ ને વધુ આપણે એકથી બીજી વ્યક્તિ તરફ ફેલાવતા જઈએ છીએ. સૌથી પહેલા દરેક દર્શકોને વિનંતી કે જે પણ સેફટી મેઝર્સ હવે તમને બધાને ખબર છે કે કયા સેફટી મેઝર્સ તમારે અત્યારે ફોલો કરવાના છે, તો ખાસ એની ઉપર તમે ભાર મૂકો અને તમે તમારી જાતને બને એટલા પ્રિકોશન્સથી તમે બચાવો. બીજી વસ્તુ તમે કહીએ પ્રમાણે કે કોરોનાની સાથે સાથે મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે કે ચોમાસાની ઋતુ છે તો ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન અને બીજા મોસ્કિટો બેઝ પણ જે ઇલનેસીસ છે થવાના ચાન્સીસ છે. તો એ વખતે સૌથી પહેલી વસ્તુ કે તમારે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનથી તમારી જાતને બચાવી છે. બીઇંગ અ હેલ્થ એક્સપર્ટ હું એટલું જ કહીશ કે તમે તમારી જે લાઈફસ્ટાઈલ છે એને પ્રોપર રાખો. આના માટે તમારી રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારે હશે એટલું તમે જે ઇન્ફેક્શન છે એનાથી બચી શકશો. એના માટે ખાસ કે તમે બહારનું બને એટલું ખાવા પીવાનું ટાળો. અત્યારે જ્યારે પણ બહારનું ફૂડ અવેલેબલ થવા માંડ્યું છે એવા કેસીસમાં પણ બને ત્યાં સુધી બહારનું ફૂડ ન જ ખાઓ, ઘરનો બનાવેલો ખોરાક ખાઓ, બને એટલું પ્રવાહી તમે વધારે લો. કારણ કે ઋતુ જ્યારે બદલાય છે ત્યારે આપણી પાચન શક્તિ જે છે ક્યાંક ને ક્યાંક નબળી પડે છે, તો એ વખતે બને એટલો પ્રવાહી ખોરાક લેવો જોઈએ જે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય, રોગ પ્રતિકારક શક્તિ વધે એ પ્રકારના જે તમારે ખોરાક છે એ તમારે લેવા જરૂરી છે. અને એની સાથે સાથે જે પણ સાવચેતી આપણે કોરોના માટે લેવાની છે, મોસ્કિટો બાઇટ ઇલનેસીસથી બચવા માટે જે પણ સાવચેતી લેવાની છે એ દરેક વસ્તુનું અત્યારે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો ક્યાંક ને ક્યાંક રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ઓછી પડશે તો કોઈ ને કોઈ ડિઝીઝ થવાના ચાન્સીસ છે. બીજી વસ્તુ, જ્યારે આપણે એજ ગ્રુપને ડિફરન્શિએટ કરીએ ત્યારે મિડલ એજ જે વ્યક્તિ હોય છે એની ઇમ્યુનિટી
જે છે એ કમ્પેર ટુ ધી એક્સ્ટ્રીમ ઓફ એજ ગ્રુપ, એટલે કે નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓ કરતા ખૂબ જ વધારે છે. તો હવે સમયે ખાસ આ બંને જે એક્સ્ટ્રીમ ઓફ એજ ગ્રુપ છે એ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. એ લોકોએ બિલકુલ કામ વિના ઘરની બહાર નીકળવાનું નથી, બને એટલો હેલ્ધી ખોરાક ખાવાનું છે, ઘરની અંદર રહેવાનું છે, ઇમ્યુનિટી વધે એવા પ્રયત્નો કરવાના છે, અને બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ જે બહારથી આવે છે એના સંપર્કમાં આવવાનું નથી, જેથી પોતાની જાતને બચાવી શકે. બીકોઝ આ બંને એજ ગ્રુપમાં થોડાક પણ જો સંક્રમિત થવાના ચાન્સીસ થશે તો કોરોના જે છે સૌથી પહેલું એમની અંદર જે છે એમની હેલ્થ બગાડવા માટે જતું રહેશે. તો ખાસ વિનંતી કે મોટી વયની વ્યક્તિઓ અને બાળકો જે છે બને એટલા પ્રિકોશન્સની સાથે હમણાં થોડાક મહિના જાળવે. બીજી એક વસ્તુ કે જ્યારે આપણે એજ ગ્રુપની વાત કરી રહ્યા છે ત્યારે ખાસ મિડલ એજની વ્યક્તિઓને વાત કરીશ કે જો તમારી અંદર કોઈ પણ લક્ષણ નથી તો તમે એવું ના માનશો કે તમે કોરોના પોઝિટિવ નથી, બીકોઝ તમારી મિડલ એજ છે ને યુ આર હેલ્ધી કમ્પેર ટુ ધી એક્સ્ટ્રીમ ઓફ એજ ગ્રુપ, એટલે તમારી અંદર લક્ષણો દેખાતા કદાચ વાર લાગશે તો તમારે પણ એટલી સાવચેતી જે છે અત્યારે રાખવાની છે. તો ખાસ દરેક દર્શકોને વિનંતી કે અત્યારે ચોમાસાની ઋતુ બેઠી છે, કોરોનાનો દર પણ જોવા જઈએ અમદાવાદમાં હજી સુધી ઘટ્યો નથી અને ગુજરાતમાં પણ યથાવત છે. તો એવા સમયે સાવધાની અને સાવચેતી અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ આ બધાનું બેલેન્સ જળવાશે તો જ તમે આ વાયરલ ઇન્ફેક્શનમાંથી મુક્ત થઈ શકશો. એ પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ જો વધારે હશે તો ચોક્કસથી આપણે કોરોનાને માત આપી શકું. ને જે પ્રમાણે એજ ફેક્ટર કામ કરતી જતું હોય છે તો ઇમ્યુનિટી વધારવા માટે આપની પાસે પણ ઘણા બધા દર્દીઓ આવ્યા હશે, ઘણા બધા એવા કિસ્સાઓ આપની પાસે આવેલા હશે કે જે લોકોની જે સિસ્ટમ હતી એ કેવા પ્રકારની હતી અને અત્યારની સિસ્ટમમાં થોડો કંઈ બદલાવ આવ્યો છે તો કેવા પ્રકારનો છે અને એને અનુલક્ષીને ખાસ લોકોએ શું ધ્યાનમાં રાખવાની જેવી જરૂરિયાતની વસ્તુઓ? બોડીની ઇમ્યુનિટી વધારવા માટે 2-3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તમારે પૌષ્ટિક ખોરાક અને નિયમિત ખોરાક, જેટલો પણ તમે પૌષ્ટિક ખોરાક, વધારે પ્રોટીન ડાયટનો અને હેલ્ધી ખોરાક, ગરમ સારું ફૂડ લેવો, આથી બોડીની ઇમ્યુનિટી વધે છે. બીજું ગુડ સ્લીપ. તમે જેટલી પણ ગુડ સ્લીપ 8 કે 10 કલાક વિધાઉટ એની સ્ટ્રેસ તમે સ્લીપ લેવો તો એ પણ એ બોડીમાં ઇમ્યુનિટી વધે છે. ત્રીજું, લાઇટ અને માઇલ્ડ એક્સરસાઇઝ, અમે નિયમિત યોગા, પ્રાણાયામ, મેડિટેશન, અને ચોથું સામાન્ય એક્સરસાઇઝ કરો, એ પણ બોડીમાં ઇમ્યુનિટી વધે છે. બીજું, ઇમ્યુનિટી વધારવા માટે વાત કરું તો આયુર્વેદિક જાતની દવાઓ, ગોળીઓ અને કાઢા પણ ચાલુ છે, એનો પણ ઉપયોગ કરી શકો છો. અમારે એલોપેથિકમાં પણ વિટામિન સી, ઝિંક અને બીજી બધી દવાઓ, વિટામિન ડી, આની પણ ફેસિલિટી અવેલેબલ છે, એ પણ ઉપયોગ કરી શકો છો. પણ મારી ક્લિનિકલ પ્રેક્ટિસમાંથી મને છેલ્લા 20-25 દિવસમાં આવી રીતના કેસીસ જોવા મળી રહ્યા છે કે લોકો બહુ એક્સેસિવ કોરોનાના ફિયરના હિસાબથી બહુ એક્સેસિવ આયુર્વેદિક કાળાનો અને ગરમ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, અને હવે પછી એમને લોંગ ટર્મના એમના સાઇડ ઇફેક્ટ્સ જોવામાં મળી રહ્યા છે. બધાને કહેતો ગળામાં બળતરા કે બર્નિંગ, એસિડિટી અને અનયુઝ્યુઅલ જે સિમ્ટમ્સ હોય એ એક્સેસિવ યુઝ ઓફ આયુર્વેદિક કાળાના ઉપયોગથી, કેમ કે બધાને એટલો કોરોનાનો ફિયર છે તો ઘણા પેશન્ટ તો દિવસમાં 8-10 વખત આયુર્વેદિક કાળાનો ઉપયોગ કરી રહ્યા છે. હું પર્સનલી માનું છું કે કોઈ પણ થેરેપીનો એક્સેસિવ પ્રયોગ અવોઇડ કરવો જોઈએ. તમારે લિમિટેડ અને ડોક્ટરની સલાહ મુજબ જેટલી એમની ડોઝ હોય એટલા પ્રમાણમાં એમનો સેવન કરવો જોઈએ. આપ કંઈ કહી રહ્યા હતા? હા, હું બસ આ જ પોઈન્ટ પર એક મુદ્દો બીજો એડ કરવા માંગીશ. તમે જે આ કાઢા અને ઉકાળાની વાત કરી આયુર્વેદિક, આઈ એગ્રી, એની પર જ હું એક ડિટેલિંગ કરવા માંગીશ કે ચોક્કસ આયુર્વેદિક ઉકાળા અને કાઢાથી હું અત્યારે ઓન મીડિયા કહું છું કે તમારી ઇમ્યુનિટી વધારે છે, પણ એક વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલીએ છીએ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. આજે મારી ગરમીની તાસીર છે, ગરમીની પ્રકૃતિ છે, અને હું જો દિવસમાં 2 થી 3 વખત ઉકાળો લઈશ તો એ મને ચોક્કસ ગરમ પડશે અને એના કારણે જ પછી જઠરની અંદર ચાંદા પડવાની તકલીફ, એસિડિટીની તકલીફ થશે. તો મારી ખાસ નમ્ર વિનંતી છે કે જે પણ તમે અવેરનેસના મેસેજીસ વાંચો છો, જે પણ અલગ અલગ ઘરગથ્થુ ઉપાયો વિશે તમે જાણકારી લો છો, એ ઉપાય તમને પર્સનલી કેટલો અનુકૂળ છે, તમારી બોડીને કેટલો અનુકૂળ છે, એના પ્રમાણે તમારે વસ્તુ લેવી જોઈએ. ઉકાળાનું પ્રમાણ તમે નક્કી કરો કે તમારા બોડીને કેટલું સૂટ થાય છે, એ પ્રમાણે તમે લો તો ચોક્કસ એ ફાયદાકારક છે. પણ કહ્યું છે ને કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે એની માત્રા કરતા
વધુ લો છો તો એ નુકસાનકારક હોય જ છે. બીજી એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે આપણે કોરોના અને હેલ્થની વાત કરી રહ્યા છે ત્યારે એવી વ્યક્તિઓ જે પહેલેથી જ કોઈક ને કોઈક ડિઝીઝથી સફર થઈ રહી છે, લાઈક હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, હવે તમારા બોડીની અંદર પહેલેથી જ કોઈ પણ પ્રકારની પેથોલોજી છે કે ડિઝીઝ છે, તો એવા લોકોએ આ સમયે ખાસ સાવચેત રહેવું, કારણ કે ઓલરેડી એ લોકો કોઈને કોઈ મેડિકેશન ઉપર છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એમની રોગપ્રતિકારક શક્તિ જે છે એ બિલકુલ હેલ્ધી વ્યક્તિ જે છે એના કરતાં ક્યાંક ને ક્યાંક ઓછી છે. તો આવા વ્યક્તિઓને નમ્ર વિનંતી કે એ લોકોએ રેગ્યુલર ચેકઅપ કરાવવા જોઈએ અને એ લોકોએ સાવચેતી જે છે એ વધુ ને વધુ રાખવી જોઈએ. અને જ્યારે ઇમ્યુનિટીની વાત થઈ રહી છે એ પ્રમાણે હું પ્રવીણ સર સાથે પણ એગ્રી કરીશ કે બને એટલો ઘરનો ગરમ તાજો ખોરાક ખાઓ. બીજી વસ્તુ કે જ્યારે એક્સરસાઇઝની વાત આવે તો કોઈ પણ પ્રકારના એક્સક્યુઝીસ કાઢવાના નથી. આપણે ઘરની બહાર જઈને એક્સરસાઇઝ નથી કરી શકતા, પણ હોમ વર્કઆઉટ, યોગા અને પ્રાણાયામ જે આપણી ઇમ્યુનિટી વધારે છે એ તો આપણે ઘરે રહીને જ કરી શકીએ છીએ. તો જ્યારે જાત સાચવવાની છે ત્યારે કોઈ પણ પ્રકારના બહાના કાઢવાના નથી. બીજી વસ્તુ, આ વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી છે ફક્ત સાંભળવાની નથી, એને અનુસરવાની છે, અને તો જ હું, તમે અને આપણે બધા જે છે આ જે કોરોનાનો કહેર છે અને ચોમાસાની ઋતુની જે ઇલનેસીસ છે એમાંથી બચી શકીશું. દાદીમાનું વૈદું કામનું પણ ઊંટ વૈદું નકામું. સાચી વાત છે. પ્રવીણભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, હવે દર્શક મિત્રોને ખાસ શું સંદેશો આપવા માંગશો? જો આ કોરોના પેન્ડેમિક અને વરસાદ ઋતુ ચાલુ થઈ રહી છે, હવે ધીમે દિવસે આ કોરોનાના કેસીસ અને બીજા જો સિઝનલ ફ્લૂ, મલેરિયા, ડેન્ગ્યુના કેસીસ વધશે. ફર્સ્ટ મારી બધા દર્શક મિત્રોની આ એક સલાહ છે કે ગમે તે કોઈ પણ તમારે નાની સિમ્ટમ્સ હોય, સિમ્પલ ફીવર, કફ, હેડેક, બોડી એક, ડાયરિયા, એ સિમ્ટમ્સને ઇગ્નોર નહીં કરો. તમે જાતે નહીં નક્કી કરો કે કોરોના છે, વાયરલ છે, મલેરિયા છે, ડેન્ગ્યુ છે. સેલ્ફ મેડિકેશન નહીં જ કરો. કોઈ કેમિસ્ટથી સિમ્પલ કોઈ પેરાસિટામોલ દવા લઈને ઇમરજન્સી હો તો જ ગળો. એવું નહીં કે 2-4 દિવસ પેરાસિટામોલ જ ગળતા રહો. ફર્સ્ટ ડેમાં જ ડોક્ટરની સલાહ મુજબ જ ટ્રીટમેન્ટ કરાવવો જોઈએ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે ચર્ચા કરી છે કે કોરોનાનો કહેર યથાવત છે. લોકડાઉનમાં જ્યારે સરકાર દ્વારા ડર એક બેસાડવામાં આવ્યો હતો, કારણ કે લોકડાઉન આપ્યું હતું, કર્ફ્યુ આપ્યું હતું, જેના કારણે લોકો બહાર નીકળતા નહોતા અને એના કારણે જ ક્યાંક લોકો એકબીજાના સંપર્કમાં નહોતા આવતા, એટલે કે સંક્રમણ એના કારણે ઓછું હતું. પણ જ્યારે અનલોકની શરૂઆત થઈ, કારણ કે લોકોને ચિંતા કરવી એ પણ સરકારનો જ્યારે જવાબદારી બની જતી હોય છે, કારણ કે ધંધા રોજગાર લોકોના ઠપ થઈ ગયા હોય છે, ત્યારે ચોક્કસથી એમાં છૂટછાટ પણ એટલી જરૂર હતી. ત્યારે સરકારે અનલોક આપ્યું છે. એનો મતલબ એ નથી કે આપણે એની જે કોરોનાની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન ન જાળવીએ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરીએ. અને જે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની વાત છે, જે પ્રમાણે વાચીબેને વાત કરી કે લોકો ટોળું વળીને બેઠા હતા અને પોલીસવાળાએ બૂમ પાડવી પડી, એટલે જ્યાં સુધી આપણે પોતે પોતાની જાતને નહીં સાચવીએ ત્યાં સુધી કોરોનાના કહેરમાંથી નહીં બચી શકીએ. અને જે પ્રમાણે પ્રવીણભાઈ અને વાચીનીબેને જે પ્રમાણે વાત કરી તે પ્રમાણેના ઉપાયો ચોક્કસથી આપણે જો અજમાવીશું તો કોરોનાના કહેરથી ચોક્કસથી બચી શકીશું. વાચીનીબેન અને ડૉક્ટર પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.